નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઉજવાઈ રહેલ બનિયન સિટી હેરિટેજ ફેસ્ટિવલ 2025 અંતર્ગત એમએસયુની પ્રાચ્ય વિદ્યા મંદિર, ઇન્ટેક વડોદરા અને વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે જ્ઞાનદીપ શીર્ષક હેઠળ વિવિધ હસ્તપ્રતોનું પ્રદર્શન અને વડોદરાની ધરોહર વારસાને સાચવવા અને સંવર્ધન માટે ચર્ચા સત્ર યોજાયો હતો. વડોદરાની પ્રાચ્ય વિદ્યા મંદિર ખાતે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે જ્ઞાનદીપ હસ્તપ્રતોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં હસ્તપ્રતોને નિહાળ્યા બાદ અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં વડોદરાનો વારસો સંબંધિત ભવિષ્યના શહેરને ઘડવામાં સૌનું યોગદાન અને ભૂમિકા બાબતે ચર્ચા સત્ર યોજાયું છે, જેમાં પ્રાચ્ય વિદ્યા મંદિરના ડિરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિ, એમએસ યુનિવર્સિટીના ડોક્ટર આદ્યા સક્સેના, ડોક્ટર શરદ જોશી, હેરિટેજ સ્ટેકર નિકેતન કોન્ટ્રાક્ટર, અર્બનિસ્ટ ઇન્ટાચના સંજીવ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાની ધરોહરનું સંવર્ધન કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ બરોડા ખાતે આવવાનો મોકો મળ્યો છે. ખાસ કરીને હું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ટેક ચેપ્ટર વડોદરાને હું આભાર માનીશ, જે મને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું. બહુ હિસ્ટોરિકલી રિચ મ્યુઝિયમ છે અને ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં મેન્યુસ્ક્રિપ્ટ્સ, તાલપત્ર બધું જોવા મળ્યું છે. મને લાગે છે આની ખરેખર વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. એની અપગ્રેડેશન, રેનોવેશન, રેટ્રોફિટિંગની પણ જરૂરિયાત છે. સાથે સાથે આજે બાનિયન હિસ્ટ્રી ફેસ્ટિવલ અને હેરિટેજ ફેસ્ટિવલની પણ શરૂઆત કરી છે. આમાં વડોદરાના સિનિયર કન્ઝર્વેશનિસ્ટ, હેરિટેજ કન્સલ્ટન્ટ્સ, એમએસ યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર્સ બધા જોડેલા છે. એટલે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, હેરિટેજ, આર્ટ, કોન્ઝર્વેશન સાથે જે પણ અમે કામગીરી કરવું જોઈએ, હવેથી હેરિટેજ સેલ એક્ટિવ થઈ ગઈ છે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. એટલે જે હેરિટેજ સેલ હોય, હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી દ્વારા વેટિંગ કરવાનો હોય, જે આપણે રાજ્ય સરકારમાં માંગણી સપોર્ટ માંગી છે, અને એક એડવાઇઝરી કમિટી પણ બનાવવામાં આવે, જેમાં સ્થાનિક લોકો જે હેરિટેજ સાથે કામગીરી કરી રહ્યા છે, આર્ટ એન્ડ કલ્ચર સાથે કામગીરી કરી રહ્યા છે, મેન્યુસ્ક્રિપ્ટ્સ, મ્યુઝિયોલોજી સાથે પણ કામગીરી કરી રહ્યા છે અને કેલિગ્રાફીમાં પણ કામગીરી કરી રહ્યા છે, એ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવાની જરૂરિયાત છે. અને અમે આજે એ જ નિર્ણય લીધું છે કે વડોદરાની જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમની એક કોમન પ્લેટફોર્મ ઉપર આવે. એટલે સિટીના હેરિટેજ કોન્ઝર્વેશન માટે જે પણ કરવાનું જરૂરિયાત છે એને અમે શુભારંભ કરીશું. અને જે પણ જગ્યામાં વોક પણ કરવાનું છે, ડિસ્કવર કરવાનું છે, નવા એવેન્યુઝ જોવાનું છે હેરિટેજમાં, એ બધે એક કોમન પ્લેટફોર્મ ઉપર આવે, જેથી કરીને જે વડોદરાની કલાનગરી, સંસ્કારી નગરી અને હેરિટેજ રિચનેસ છે એને કોન્ઝર્વ પણ કરાય અને ફ્યુચર જનરેશન્સ માટે પણ અમે આગળ લઈ જઈ શકાય. સાથે સાથ આજે એક માંગણી પણ છે કે બરોડાની અંદર એક જૂના બરોડા મ્યુઝિયમ સિવાય સિટી પીપલ્સ મ્યુઝિયમ નથી, જેથી કરીને જે ઘણા કલેક્શન્સ ઘણા લોકો પાસે છે એને પણ એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવાની જરૂરિયાત છે. એટલે આવનારા દિવસોમાં વીએમસી દ્વારા એના દિશામાં પણ કામગીરી કરવામાં આવશે, જેથી કરીને તમામ લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે અને ફ્યુચર જનરેશન્સ માટે અમે આ બધું સાચવી શકાય, એ દિશામાં કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.